બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન ઓમ નમઃ પાર્વતી બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. નંદ બ્રહ્માંડના અધિપતિ પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ, એ જ ભગવાન સ્વામિનારાયણે પોતાના બાથની અંદર લઈને પધરાવેલ શ્રી નરનારાયણ દેવ, નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, પરમ પૂજ્યપાદ મોટા મહારાજ શ્રી લાલજી મહારાજ શ્રી, સમગ્ર ધર્મકુળ, સભામાં ઉપસ્થિત પૂજ્ય દિવ્ય સ્વામી, આપ સર્વે શ્રીના લાડેલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસ એટલે ભજન અને ભક્તિનો માસ, અને વરી પાછો દાનનો પણ મહિનો કહેવાય. આ ઉત્તરાયણ આવે ને, ઉત્તરાયણ એટલે અત્યારે દક્ષિણાયન ચાલે, એટલે અત્યારનો કાળ છે એ સારો ના કહેવાય. એટલે આપણે ભજન કરીએ છીએ, સમય સારો હોય ને. મહારાજ વચરાતમાં કહ્યું, મહારાજ કે પેલો દેશ સારો જોઈએ, પછી બીજો કાળ સારો જોઈએ. તો મહારાજ કે દેશ સારો હોય, કાળ સારો હોય તો પછી ક્રિયા સારી થાય. જનરલી સારા દેશની અંદર અને સારા સમયની અંદર ક્રિયા સારી થાય. એટલે દેશ, કાળ, ક્રિયા. તો આ જ્યારે સારા હોય ત્યારે એની અંદર બધા સારા કર્મ થાય, શુભ કર્મ થાય વિશેષ કરીને. પણ જ્યારે કાળ સારો ન હોય ત્યારે શું કરવું મહારાજ કે? ભજન કરવું. જેથી કરીને અશુભ કાળની અંદર જો ભજન કરીએ તો એ સમયની અંદર જે કાળ શક્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણે જે કાર્ય કરતી હોય એ વિઘ્ન ન કરે. એટલે દિવસમાં પણ એવું હોય, જો બ્રાહ્મ મુહૂર્તનો કાળ છે બહુ સારો છે, પહેલાં આપણે 4 વાગે જાગીએ તો બ્રાહ્મ મુહૂર્ત કહેવાય, કાળ સારો કહેવાય. હવે વહેલા જાગી અને વિદ્યાનો અભ્યાસ કરે, યોગની સાધના કરે, ભજન કરે, ધ્યાન કરે, તો એની અંદર સારા કાળની અંદર મન એકત્રિત કેન્દ્રિત થાય, એકાકાર થાય, તો વિશેષ આપણને ફળની પ્રાપ્તિ થાય અને આપણું કામ છે સરળ થાય. પણ 10 વાગે જાગીને ભાઈ બેહીએ તો
છોકરા ભણવા ગયા ને સ્કૂલે, તે છોકરાએ જઈને સાહેબને કીધું કે સાહેબ મારે ડૉક્ટર થવું છે. કેટલા વર્ષનો થયો? તો કે 10 વર્ષનો. અત્યારે કયા ધોરણમાં છું? તો પહેલા ધોરણમાં. 10 વર્ષનો થયો પહેલા ધોરણમાં? તો કે હા, પહેલા ધોરણમાં 5 વખત નાપાસ થયો. કે આવતો તો ક્યારે? તો કે બધા પૂરું થાય ત્યારે. કે અને સેલી બેન છે ઊંઘી જતો હતો. ડૉક્ટર કે સાહેબ કે તું નહીં ડૉક્ટર થા નહીં એન્જિનિયર થા, શું કાં તો કોકની વાડીનો હાથી થઈ જા અને કાં તો કોકની ગાડીનો ડ્રાઈવર થઈ જા. આમાં 2 જ ઓપ્શન છે તારા માટે, બીજું કોઈ ઓપ્શન નહીં. ખ્યાલ આવ્યો? કોઈ પણ વસ્તુ દેશ કાળ ક્રિયા સંગ શાસ્ત્ર મંત્ર દીક્ષા ધ્યાન, શ્રીજી મહારાજે 8 વાના લખ્યા. શું એ 8 વાના જે છે મહારાજે બહુ સરસ વાત કરી. મહારાજે દ્રષ્ટાંતે સર્જન મહારાજ કે 7 માળની હવેલી હોય અને ત્યાં સરસ મજાના ક્લબો હોય, સંગીતો વાગતા હોય, સરસ મજાના દારૂના શીશા પડ્યા હોય. મહારાજ 200 વર્ષ પહેલા વાત કરી આ વચનામૃતની. આજની નહીં હો, મહારાજને ખબર છે 7મા માળે આ શીશા પડ્યા જ છે. હા, તેથી મહારાજ બોલ્યા હો. 7 માળેની હવેલી હોય, જીણા સંગીત વાગતા હોય, નૃત્ય થતા હોય, દારૂના શીશા પડ્યા હોય, આમ સામસા શીશા અપાતા હોય. અહીંયા જઈને આપણે વચનામૃત ખોલીએ કેમ થાય? કઈ મેળો પડે? દેશ સ્થાન, સ્થાન સારું હોય તો ક્રિયા સારી થાય. એમ અત્યારનો જે કાળ છે એ કાળ કેવો છે? થોડો વિપરીત કાળ છે. એટલે આ કાળમાં મહારાજ કે ભજન કરવું. ઉત્તરાયણ આવશે જેવું, અત્યારે દક્ષિણાયન વિભાગ ચાલે છે. 2 વિભાગ છે આપણા. થોડું ભણ્યા હોય તો મહારાજ ભાગવતની અંદર 5મ સ્કંધની અંદર આ ભૂનું વર્ણન છે. આખું ભાગવત તમે વાંચો ને તો 5મ સ્કંદના એન્ડ ભાગની અંદર એક નરકનું વર્ણન છે અને બીજું શિશુમાર ચક્રનું વર્ણન છે. 2 વર્ણન છે. એની અંદર સૂર્યની ગતિ કેવી રીતે થાય છે અને કેવી રીતે ફરે છે. એની અંદર દિવસ અને રાત થાય છે. એક ભાગમાં અંધકાર છે, એક ભાગમાં અજવાસ છે. 2 વિભાગની અંદર એ આખી ગતિ કરે છે. એની અંદર વચ્ચે વ્યાસ ભગવાને લખ્યું કે મોટો 1,00,000 યોજનનો મેરુ પર્વત છે. મેરુ પર્વત છે અને બીજો એક પર્વત છે. 2 પર્વતની 2 બાજુ ધરી છે સૂર્યનારાયણ ભગવાનના રથની, અને વચ્ચે રથ ચાલ્યો જાય. ધરી જોઈ ને ઊંચા ભાગમાં તો ચાલે, નીચે પડ્યા ધરી નો કેવી ચાલે. એટલે મહારાજે બહુ સરસ વાત. મહારાજ કે જેવું શરીરમાં છે ને એવું બધું બ્રહ્માંડની અંદર છે. સેમ છે. આપણા શરીરમાં સૂર્ય છે, ચંદ્ર છે ને, આપણા સૂર્યમાં ચંદ્ર નાડી છે, સૂર્ય નાડી છે, મનોવા નાડી છે. જેવું આપણા શરીરમાં છે એવું જ આ બ્રહ્માંડની અંદર છે. તો એ આખી ગતિનું વર્ણન કર્યું છે. એમાં બધો વિભાગ કર્યો છે. કેટલા કેટલા અંશે કેટલું કેટલું થાય છે એ ક્યારેક તમને વાંચજો તો એમાં સમજાય. તો એટલે થોડો ટ્રાય કરજો કે શું. 5મા સ્કંદના છેલ્લા ભાગની અંદર શિશુમાર ચક્રનું વર્ણન છે. આખા ભૂગોળનું વર્ણન છે. બ્રહ્માંડની અંદર શું શું છે, ક્યાં ક્યાં કેવી રીતે થાય છે. ધરતીની અંદર લોકાલોક પર્વત, મેરુ પર્વત, બીજો એક માનસોતર પર્વત છે જ્યાં સૂર્યનારાયણ ભગવાનનો જે રથ ચાલે છે અને દિવસ રાત જે થાય છે. એક ધરી માનસોતર પર્વત છે, બીજું મેરુ પર્વત ઉપર છે. એટલે અને એ જ્યારે ફરે છે એમાંથી 7 સમુદ્ર અને 7 દ્વીપ બન્યા. આ જે દ્વીપ બન્યા છે એ એમાંથી બન્યા છે. તો એ આખી ગતિ છે. તો એની અંદર અત્યારનો જે કાળ છે દક્ષિણાયનનો કાળ ચાલે છે અને આખું વર્ષ જે સૂર્યનારાયણ ભગવાન ફરે એના આધારે આ વિભાગ શાસ્ત્રોએ કરેલા છે અને પ્રમાણિત છે. એવી રીતે થાય છે. શિયાળો, ઉનાળો, ઋતુ થાય છે તો કેમ થાય છે એની આખી બધી વિગત લખી જાય. એ સમજવા જેવું છે. તો હવે આવશે દક્ષિણાયન. શું? તો દક્ષિણાયન આવે, પછી ઉત્તરાયણ આવે, પછી પાછો દક્ષિણાયન, એવી રીતે ક્રમશઃ ચાલ્યા કરે. એની અંદર ઋતુ થાય છે, એની અંદર દિશાઓ બદલાય છે. તો એ કાળ અત્યારે ચાલે છે આપણો દક્ષિણાયન. તો આ કાળમાં ભજન કરવું. જેવો પૂરો થાય મહારાજ કે ત્યાર પછી ભગવાનના ભક્તોએ દાન કર્યું. સત્સંગી જીવનના 4-5મા પ્રકરણની અંદર મહારાજે દાનની વિધિ બતાવી કે
જ્યારે મકર સંક્રાંતિ આવે ત્યારે દાન કરવું. એમાં તલનું દાન શ્રેષ્ઠ કહ્યું છે, ગોળનું દાન કહ્યું છે, કઠોળના દાન કયા છે, બીજા બધા ઘણા બધા દાન કયા છે. તો એવી રીતે ભગવાનના ભક્તએ એ દાન કરવું, જેનાથી આ સમયમાં કોઈ દાન કરે ફળ તો થાય, પણ ઉત્તરાયણ કાળમાં જો દાન કર્યું હોય તો એનું અનંત ગણું ફળ એ છે. એ શું કામ ફળ છે? તો કે સમય સારો છે, સારો સમય છે, દેશ સારો છે, કાળ સારો છે. સારા કાળની અંદર કરેલું કોઈ પણ કર્મ હોય એનું ફળ છે એ સારું એ મળે અને વિશેષ મળે. તો આ પવિત્ર ધનુર્માસ અને ધનુર્માસની અંદર આપણે કથાનું શ્રવણ કરીએ છીએ. અમદાવાદનું 5મું વચનામૃત આપણે સાંભળીએ છીએ. એમાં કાલે આપણે વાંચી તો લીધું હતું, પણ થોડીક મહારાજે એની અંદર વિશેષ, જેને આલોક અને પરલોકની અંદર કંઈક મહારાજ કે સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, કંઈક કામના છે, કંઈક ઈચ્છા છે, એને આ પ્રકારનું જો ધ્યાન કરે તો આ લોકની પણ ધન સંપત્તિ, આ લોકનું પણ સુખ મળે છે, અને પરલોક સંબંધી જે સમૃદ્ધિ છે, પરલોક સંબંધી જે સુખ છે, પરલોક સંબંધી જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓ એને પ્રાપ્ત થાય છે, ગતિ થાય. કેવી રીતે થતી છે? આવી જ્યારે સિદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે આપણા શરીરની અંદર, આ શરીરની અંદર આપણે રહ્યા છીએ. આ શરીરમાં કોણ રહ્યા છીએ? આપણે. આ શરીર આપણે નથી એવું આમ મનાય કરું. આ શરીર આપણે નથી. આમ ક્યારે સંકલ્પ થતો એમાં ઊંચી આંગળી કરો છો કે શરીર હું નથી, હું આત્મા છું. દિવસમાં ક્યારે એકાદ વખત થાય તો હિસાબ આપણો ખોટો આવે, તો આચો ન આવે. આ શરીર હું નથી, હકીકત છે ને. આમ ક્યારેય મનાનું એવું કે આ શરીર હું નથી. ક્યારે 5, 10, 15 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા ક્યારે કે હમણાં કોઈ આ શરીર હું નથી. હું કોણ છું? હું આત્મા છું. આવું માનવું પડે. હું છે એ કોણ છું? તો કે આત્મા છું. આત્મા કેમ છું? તો જો આપણે દર વખતે કહીએ છીએ થોડો વિભાગ, મહારાજે વચનાત્મા કહ્યું, મહારાજ કે આત્મા અને અનાત્મા એની ચોખ્ખી દીકતી સમજવી તો લોચો ન રહે. જો જન્મ મૃત્યુનું કારણ આ છે, જ્યાં સુધી આ ભેદ ન સમજાય ત્યાં સુધી શરીર ભાવ રહે, ત્યાં સુધી શરીરની સાથે બધા જ વિષયો, બધી જ વાસનાઓ ચોંટેલી રહે. આત્મા છે શુદ્ધ સત્વમય છે. આત્માને કોઈ પાસ નથી, આત્માને કોઈ દોષ નથી, પણ આત્માએ આ શરીરમાં રહીને એમ માની લીધું હું શરીર છું, એટલે આત્મા સાથે બધું વળગણ ચોંટી ગયું. એટલે જન્મ મૃત્યુ જે આપણે થાય છે એમાંનું આ એક મોટામાં મોટું કારણ. જો જન્મ મૃત્યુમાંથી નીકળવું હોય તો પહેલા આ વસ્તુ મહારાજ કે જાણવી, એનો વિચાર કરવો અને એ પ્રમાણે જીવન જીવવાનો અભ્યાસ કરવો પડે. હું શરીર નથી એવું તમને કેવી ખબર પડે? હું શરીર નથી. આમ તો લખી દીધું શાસ્ત્રોમાં કે આત્મા હું છું, શરીર હું નથી, પણ ખબર કેમ પડે કે હું આત્મા છું, હું શરીર નથી? શું કરીએ તો ખબર પડે હું આત્મા શું છે? જો એનો ચોખ્ખો વિભાગ આયા થઈ જશે. કેવી રીતે? આપણે કાયમ કહીએ છીએ કે આ હાથ મારો છે ને. હવે મારો એટલે કોનો? હવે જોજો, હવે તમારી પાસે જવાબ હું માંગી. હાથ મારો છે તો કોનો? બીજી વસ્તુ, આ શરીર મારું છે કહીએ છે ને, આ શરીર મારું છે. તો મારું એટલે કોનું? તો કોક તો કહે છે કે મારું છે, કોક કહે છે ને અંદરથી શરીર મારું છે, હાથ મારો છે, આંખો મારી છે, પગ મારા છે, એ કહે છે. એ કહેનારો જે છે ને એ આપણે છીએ. હવે માની લો કે આપણું ઘર છે, સમજો. આપણે શું કહીએ? ઘરમાં બેઠા શું કહીએ? અથવા બહાર નીકળે શું કહીએ? આ ઘર. કોઈ એમ કહે છે હું ઘર છું એમ? બસ એમ. જેમ ઘરને આપણે એમ નથી કહેતા કે હું ઘર છું, એમ શરીરને આપણે એમ ન કહેવાય કે હું શરીર છું. બે હરખું જ છે. ઘરમાં પણ આપણે રહીએ છીએ અને શરીરમાં પણ આપણે રહીએ છીએ, બેમાં આપણે રહીએ છીએ. આમ જો સમજાય તો હું આત્મા છું એ ધીરે 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 સમજમાં આવવા માંડે. તો આલોક અને પરલોકની અંદર જે કંઈ સિદ્ધિ અને સામર્થ્ય છે એ જ્યારે એમ માને કે હું જે છું એ શરીર નથી, હું આત્મા છું, એમ જ્યારે માને
ત્યારે આત્મા એવો જે, હવે જોજો, હવે અહીંયા મહારાજે બહુ સરસ વાત કરી કે એને વિશ્વરૂપના દર્શન થાય છે. બીજી વસ્તુ મહારાજ કહે છે 14 લોકની રચનાના દર્શન થાય. બહુ જબરજસ્ત છે ને, જોવા જેવું છે. આપણે પ્રયત્ન નથી કરતા, મહારાજે આમાં કહ્યું છે, પણ પ્રયત્ન કરતા નહીં. જો આપણે બધી ઈચ્છા થાય, અમેરિકા કેવું છે, જોવાની ઈચ્છા થાય હે. હમણાં જ એક ભાઈ અડધે છે, અત્યારે અડધે પહોંચ્યા, સમજ્યા? હા, હજુ જાય છે, રસ્તા પહોંચે ત્યારે હાચા. અમેરિકા જોવાની ઈચ્છા છે, જાણવાની ઈચ્છા છે, કેવો સારો દેશ, ઈચ્છા થાય. પણ કોઈ દી આપણને એમ ઈચ્છા નથી થતી કે ગૌલોક કેવું હોય છે, વૈકુંઠ કેવું હોય છે, કૈલાસ કેવું હોય છે, બદ્રિકાશ્રમ કેવું છે, લાવો જરાક જોઈએ તો ખરા હે, અક્ષરધામ કેવું હોય છે. આમાં બધું લખ્યું તો છે, પણ કેવું હોય છે એનો જોવાનો પ્રયત્ન આપણે ક્યારે કરતા નથી. આ લોકનું છે એમાં કરીએ છીએ, પણ આ સિદ્ધિ છે. હવે આ સિદ્ધિ, આ જોવું હોય તો આ રસ્તા ઉપર ચાલવું, આ જોવા માટે આ રસ્તા પર ચાલવું પડે. ગૌલોક, વૈકુંઠ, બ્રહ્મપુર, શ્વેતદ્વીપ, કૈલાસ, બદ્રિકાશ્રમ, જે ભગવાનના ધામ છે એને જોવા હોય તો મહારાજ કે શું થાય? શ્રીજી મહારાજ બોલ્યા આવી રીતે પહેલા તો એને ભગવાનનું વિશ્વરૂપના દર્શન થાય છે, અનંત રૂપ. જે મહારાજ અગતરાયની અંદર બિરાજમાન હતા તો પર્વતભાઈને કાયમ થયા કરે કે ભગવાનના અનંત અવતાર છે, એમાં મુખ્ય ભગવાનના 24 અવતાર છે. એ તો સમજાણ શું, પણ ભગવાને નિષ્કુળાન સાહેબ પડતો હતો ને, ભગવાને નૃસિંહ અવતાર લીધો તે કેવો હશે? જો આ વસ્તુ જોવાની ઈચ્છા થયો, આપણને થતી નથી. આપણને તો જોવાની ઈચ્છા જ થાય શું કે બેંકમાં બેલેન્સ કેટલું પડ્યું છે, એમાં કંઈ આગુવાસું થયું નહીં ને એમાં આપણી નજર હોય અને રાખવી છે, એમાં કંઈ ખોટું નથી. હા, એ રાખવું જોઈએ, પણ એ આ લોકનું છે શું, એ આ બે વિભાગ છે આની વસ્તુ, આલોક અને પરલોકના 2 વિભાગ. એટલે આપણે જોડે એ વાતને આપણે અહીંયા લઈએ છીએ. જેમ આ લોકની જોવાની ઈચ્છા થાય છે, જાણવાની ઈચ્છા થાય છે, એવી જ રીતે પરલોક જે છે એ બધું છે એ જો જાણવાની ઈચ્છા થાય તો માર્ગ ઉપર ચલાય. પર્વતભાઈ ભજન કરતા, ગાડું બળદ લઈને ખેતીવાડીએ કરતા, હળ ચલાવતા, વાવણી કરતા, બધું જ કરતા એક દિવસ સવારની અંદર પૂજા કરતા સંકલ્પ થઈ ગયો કે મહારાજના આટલા બધા અવતારો ધરતી પર કહેવાય છે, પણ ભગવાન નરસિંહ કેવા હશે? એક ભક્ત પ્રહલાદને કારણે ભગવાન આવું રૂપ ધરી લાવ્યા. બ્રહ્માનંદ સ્વામી આનો છંદ લખ્યો, એહી માછ એહી કચ્છ એહી સુકર તનુ ધાર્યો, એહી બને નરસિંહ એહી હરણ કંસ માર્યો. બ્રહ્માનંદ સ્વામી કહ્યો એક ભગવાન એહી માછ એહી કચ્છ એહી સુકર તનુ ધાર્યો, એહી બને નરસિંહ હરણા કંસ માર્યો. તો એ કેવું હશે? હવે પર્વતભાઈને એ સંકલ્પ થયો તો ભગવાનના ધ્યાને કરીને, સવારમાં માનસી પૂજામાં જ હતા, જો આ ધ્યાનનો પ્રતાપ, તો ધ્યાનમાં જ સંકલ્પ થયો કે ભગવાનનું રૂપ કેવું હશે. એ જ વખતે ભગવાન સાક્ષાત્કાર, ભગવાન સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપ લઈ અને ભગવાનની પૂજા કરતા હતા. એમાં જ પ્રગટ થઈ આવ્યા તે ભગવાનની મૂર્તિ દિવ્ય. આવી ભગવાનની મૂર્તિ પર્વતભાઈ કાયમ મહારાજની મૂર્તિના દર્શન તો કરતા હતા. આ સંકલ્પ થયો, એ સંકલ્પ ભગવાને એમના ધ્યાને કરીને સિદ્ધ કરવા માટે આવી ગયા. સામે ઉભા પર્વતભાઈ શું સંકલ્પ કરો? મહારાજ નૃસિંહ અવતાર કેવું હશે પ્રભુ? હે, આપ મળ્યા મહારાજ, આપના જ બધા અવતાર છે, પણ મને એ સંકલ્પ થયો કે આ ભગવાન કેવા હશે કે અડધું માણસનું શરીર અને અડધું સિંહનું શરીર. જે માણસનું અને સિંહનું શરીર છે એ શરીર લીધું ભગવાને એક ભક્તના માટે થઈને લીધું. એક જ કાળ સમય માટે ભગવાન આવ્યા. જેવું પ્રહલાદની રક્ષા કરી અને હિરણ્યકશિપુને માર્યો, એવા જ ભગવાન પછી ત્યાંથી નીકળી ગયા, જંગલની અંદર જતા રહ્યા. નૃસિંહ ભગવાન પછી રોકાણા નહીં. આ ભગવાનનો અવતાર થયો એની ઉપાસના કરનારા આજે ઘણા બધા છે. અમે દક્ષિણમાં જઈએ તો ત્યાં નૃસિંહ ભગવાનના મંદિરો, કોઈ દક્ષિણની યાત્રા કરી હોય તમને ખબર હોય, તમે દક્ષિણમાં જાઓ તો ત્યાં નૃસિંહ ભગવાનના મંદિરો ઘણા બધા છે. હા,
ઘણા બધા મંદિરો ઋષિ ભગવાન, અને ટેકરીઓ ઉપર મંદિરો છે, વિશાળ પર્વત હોય ને પર્વત ઉપર. અને કેવા મંદિરો? વર્ષો જૂના મંદિરો છે, હજારો વર્ષ જૂના મંદિરો આજે એમનેમ છે. વિશાળ થાંભલાઓ, વિશાળ એની કોતરણીઓ, ઊંડા ભગવાન ઋષિ ભગવાન અંદર બિરાજમાન હોય, એની સેવા કરે બ્રાહ્મણો વર્ષોથી, એની સેવા પદ્ધતિ પણ વર્ષ, એવા વિશાળ મંદિરો આજે દક્ષિણની અંદર ભગવાન ઋષિ નારાયણના છે. આજે પણ દક્ષિણમાં જ્યાં કોઈ દર્શન કર્યા એટલે ખબર હોય કોને ગયા દક્ષિણમાં દર્શન કર્યા એવા ઋષિ ભગવાનના મંદિરના? નહીં? જજો દક્ષિણમાં, સમય મળે ને થોડા રૂપિયા કમાઈ લો, થોડું બેલેન્સ છે. પણ ગઈઢા ઉંમર થઈ જાય પહેલાં હો, 60 વર્ષ પછી આ ટાંકણીઓ જતી ભાઈ હલાય નહીં, ઓલા પર્વત પર જવું હોય હા પછી ના હલાય. એટલે નાની ઉંમર શરીર સારું હોય એ પહેલાં યાત્રા કરી લેવી જોઈએ. મહારાજ એટલે લખ્યું ને શિક્ષાપત્રીમાં, મહારાજ કે દ્વારિકા આદિ તીર્થની યાત્રા પોતાની સામર્થ્ય પ્રમાણે કરવી. શરીર સામર્થ્ય, સમય સામર્થ્ય અને સંપત્તિ સામર્થ્ય ત્રણેયનું થોડું જોડાણ હોય તો થાય, નકે ન થાય. તો ઋષિ ભગવાનના દર્શન કરવા માટે થઈ અને પર્વતભાઈને સંકલ્પ થયો. મહારાજે કીધું, પર્વતભાઈ ઋષિ અવતારના દર્શન કરી લો. મહારાજ તો આપનું શું વાત કરું મહારાજ, આપની ખૂબ કૃપા, મારો સંકલ્પ સિદ્ધ થઈ જશે. તો ભગવાન શ્રી હરિના શરીરમાંથી ઋષિ અવતારના દર્શન કર્યા. પછી મહારાજે બીજો અવતાર એમાંથી દેખાડ્યો. પર્વતભાઈ કે મહારાજ બસ એકના જ દર્શન કરો. મહારાજ કે કાલ પછી તમે બીજો સંકલ્પ કરો તો મારા પાછું ફરી આવવું પડે. એના કરતા બધા કરી લો. એક જ સાથે ભગવાનના દિવ્ય તેજોમય શરીરમાંથી નિષ્કુળાને સામે લખ્યું કે બધા અવતારના દર્શન થવા લાગ્યા. જેવો જેવો ભાવ ભગવાન કે બે રીતે ભગવાન પોતાના ભક્તને દર્શન કરાવે. ભાગવતની અંદર ભગવાન કૃષ્ણ જ્યારે મારવા માટે થઈને કંસને જાય છે એ વખતે સભાની અંદર જેને જેવો ભાવ હતો એવા ભગવાને દર્શન આપ્યા. કોઈને પુત્ર રૂપ દેખાણા તો પુત્ર રૂપે દર્શન આપ્યા, કોઈને કાળ સ્વરૂપ દેખાણા તો એવી રીતે દર્શન આપ્યા, કોઈને યોદ્ધા સ્વરૂપ દેખાણા તો એવી રીતે, કોઈને પહેલવાનની ઈચ્છા થઈ કે આહા કેવા પહેલવાન છે તો ભગવાને એવી રીતે દર્શન આપ્યા. જેવો ભાવ તેવા ભગવાન. નિષ્કુળાને સ્વામીએ લખ્યું છું જેવો ભાવ. આ તો બધા જ સ્વરૂપો મહારાજે દેખાડી દીધા, એક પછી એક. પર્વતભાઈએ બધા જ ભગવાનના સ્વરૂપના દર્શન કર્યા. મનની અંદર તૃપ્તિ થઈ ગઈ. મહારાજે કીધું, પર્વતભાઈ દર્શન થઈ ગયા? તો કે હા મહારાજ, હવે બધા દર્શન થઈ ગયા. મારું સ્વરૂપ છે એને સંકેલી લઉં મહારાજ, હવે સંકેલી લો. હવે કોઈ સંકલ્પ? તો કે ના. ભગવાન ધ્યાને કરીને પોતાના ભક્તને શું કરાવે મહારાજ કે એને ભગવાનનું જે વિશ્વરૂપ છે એના દર્શન ભગવાન કરાવે. ભગવાન કેવા વિશાળ છે, પોતી સામર્થ્ય શક્તિ એ પોતાના ભક્તને જણાઈ આવે છે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ 14 લોકની જે રચના છે. 14 લોક છે ને, આ 14 માળ છે. આમ લખ્યું આપણે મ્યુઝિયમમાં, તમે જાઓ મ્યુઝિયમમાં તો અહીંયા એક નકશો છે મ્યુઝિયમમાં. શેનો નકશો છે? બ્રહ્માંડનો અને અક્ષરધામ સુધીનો નકશો છે. તમે જોઈજો. કોઈ જોયો છે મ્યુઝિયમમાં નકશો? કોઈ જોયો? આ બાજુ હું તો આવી ભાઈ 4-5 જણા જોઈજો. બરાબર, બહુ સરસ મજાનો હા એક નકશો છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ અને કેશવ પ્રસાદજી મહારાજ હતા ને, કેશવ પ્રસાદજી મહારાજ એ વખતે કેસર ભગત થઈ ગયા. કેસર ભગત અહીંયા આપણા મેળા ઉપર રહેતા હતા. જો કેવી સામર્થ્ય, 14 લોકની ગતિમાં મહારાજ કે. અને કેશવ પ્રસાદજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ એ ધ્યાનમાં બેસતા. કારણ આપણે વાત સાંભળીએ છીએ, અયોધ્યા પ્રસાદજી મહારાજ ધ્યાનમાં બેઠા હતા, પેલો વીછી આવ્યો કરડ્યો તો છતાં પછી એમાં ચલાયમાન થયા. ધ્યાન હોય ભગવાનની મૂર્તિમાં તો પછી આત્મા જે છે પરમાત્માની સાથે જોડાઈ જાય છે, પછી એને બહારની અસર નથી થતી. તો એ વખતે કેસર ભગત હતા એ મેળા ઉપર કાયમ રહેતા, હજુરી પાર્ષદ હતા. રાત્રે 2 વાગે ભગવાન સ્વામિનારાયણ આવ્યા અને કેસર ભગતને કીધું, ભગત હાલો. તે અગાસીમાંથી સીધા લઈ ગયા મહારાજ. અને અગાસીમાંથી લઈ ગયા તો 14 લોકનું દર્શન મહારાજે કરાવ્યું. સત્યદેહ, દિવ્ય દેહ નહીં, સત્યદેહ લઈ ગયા. આવું મનુષ્ય શરીર લઈ ગયા.
ભગવાનનો સ્પર્શ થાય પછી એને કંઈ આવરણ આડું આવે નહીં. અષ્ટાવરણ પાર થઈ જવાય. પ્રભુનો સ્પર્શ થાય એટલે દેહ કેવો થઈ જાય? નિરાવરણ. હોય આવો ના હોય પણ એને આવરણ અડે નહીં. જેમ અમદાવાદના ડોસાભાઈ હતા ને, ઓલા અંદર પૂરી દીધા ઘરની અંદર, તે ઓલા ધોળકાની અંદર રાયણોમાં જઈને નીકળ્યા. અહીંયા હગાવાલા જો કે ડોસા પગા શું આયા પકડીને ઘરે મૂકી ગયા. તો ઘરના બધાનો વિરોધ બહુ હતો. તો વરી પાછા ખેતરમાં ખાડો કરીને દાટી દીધા બધા ભેગા થઈ ડોસા વગર. કથા સાંભળી છે ને? એનો સાંભળી? તે ખાડો કરીને ખેતરમાં બધાએ પોતાના સંબંધી પરિવારજનો હતા ખેતરમાં લઈ ગયા. ખેતરમાં ખાડો કરીને અંદર દાટી દીધા, ધૂળ વારી દીધી, કમ્પ્લેન્ટ કરી ઘરે આવ્યા બધા. હો સારું કે ડોસો ગયો કે શું આપણો ધર્મ મૂકી બીજો ધર્મ અપનાવ્યો કે આવું તો કે થોડું હાલતું હોય છે કે. તે ઘરે બધા આવ્યા વાતો કરતા કરતા. તે ડોસા ભગત ડેલીએ બેઠા બેઠા હાથમાં માળા લઈને સ્વામિનારાયણ કરતા બોલો હે એવું કરતા રહો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બધા વિચાર કરવા માંડ્યો કે આને કાંઈ બહુ કહેવાય જે ધરતી ફાળીને બારો આવતો રહે. જો કે આડું થયું તો આપણે કોઈ બનશું. આવી સ્થિતિ શું થયું? નિરાવરણ દેહ થઈ ગયો. નિરાવરણ હે નિરાવરણ દેહ ગમે ત્યાં. સંદાસ સ્વામી હતા, સતાનંદ સ્વામી. તો આપણું કડું ગામ છે લખતર પાસે. કડુના તળાવમાં નાહવા પડ્યા કે છે બદ્રિકાશ્રમની અંદર ઝાડી દેશની અંદર છે નદીના કિનારે ઝાડી દેશ હતો આખો, એની અંદર નીકળ્યા. શું ત્યાં નીકળ્યા બોલો. પછી ભુજના અમીર સરોવરની અંદર ગયા. પછી તેરા ગામની અંદર સતાનંદ સ્વામી ગયા. તો એક ગ્રહસ્થના ઘરે ગયા છે. શું તે સ્વામીએ કીધું કે મારે ભજન કરવું છે અહીંયા. તો કે આ ઓયડો ખાલી છે, ભલે તો કરો ભજન અંધારું. તે એમાં થોડોક સમય તો થયો. પછી ઘરવાળાને ખબર ન રહી કાંઈ કે સ્વામી છેક જતા રહ્યા. કારણ કે હોય તો બોલે ને, એક દાડા બે દાડા ભૂખ્યા તો કેટલા દાડા રહેતો, ભિક્ષામાં કોઈ આવત કરે ને. તો સ્વામી જતા રહ્યા છે, ખબર રહી નહીં. અને સ્વામી તો અંદર બેસેલા અને ભગવાનનું ધ્યાન કરતા 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 મૂર્તિ સાથે એકરૂપતા થઈ ગઈ તો બેસી ગયા. અને ખેતીવાડીનું કામ કરતા 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 ઢોરા માટે જે કડમ ને ચાળ પૂરો બધો લાવેલા એના પૂરા વારી વારી અંદર ગોઠવી દીધા ઘરની અંદર. 6 મહિના સુધી રહ્યા સ્વામી અંદર. કેટલા? 6 મહિના અંદર કેવી રીતે રહ્યા છે? આ મહારાજ કે આ સામર્થ્ય છે. એ સામર્થ્ય જ્યારે થાય ત્યારે એને પછી આ દેહ છે એ નિરાવરણ થઈ જાય છે. એની ગતિ છે એ પ્રબળ થઈ જાય છે, સૂક્ષ્મતાને પામી જાય. શરીર છે ને એ સૂક્ષ્મતાને પામી જાય. પછી એને કોઈ અસર ન થાય. તે 6 મહિના થયા. પછી એક વખત બધો સંઘ દર્શન કરવા માટે થઈ અને ગઢડા આવ્યો. મહારાજને કે મહારાજ હમણાં ગામડે કોઈ સંતો સત્સંગ કરવા નથી આવ્યા, તે સત્સંગ કરવા માટે સંતો મોકલો. મહારાજ કે સતાનંદ સ્વામીને 100 મહિનાથી મોકલ્યા હતા તમારા ગામમાં. અરે મહારાજ શું વાત કરો? તો કે હા. તો કે ક્યાં છે? તો પેલી ચાયર પૂરો નાખ્યો છે ને જે ઘરમાં એ કાઢો. તે 6 મહિને કાઢ્યો તો સ્વામી 6 મહિના નથી બહાર નીકળ્યા. બોલો હે આવી સ્થિતિ થઈ જાય ભગવાનના ભક્તની. એવી સ્થિતિને પામી જાય. 14 લોકની રચના કેસર ભગત હતા ને મહારાજ સતે દેહ લઈ ગયા. લોકાંતરોની અંદર 14 લોકની રચના દેખાડી. અતળ, સુતળ, પિતળ, તળાતળ, મહાતળ, સાતળ, ભૂલોક, ભુવરલોક, સ્વરલોક, જનલોક, તપલોક, સત્યલોક. ઉપરના 7, નીચેના 7. કેસર ભગતને તો મજા આવી ગઈ. મહારાજ આ તો જબર છે બધું, આવું તો કદી જોયું નહીં. આનંદ થઈ ગયો. ભગવાન સ્વામિનારાયણ કેસર ભગતને લઈ અને અહીંયાથી આગળ ચાલ્યા. બદ્રિકાશ્રમ, કૈલાસની અંદર, ગૌલોકમાં, વૈકુંઠમાં, વિરજા નદી આદિ મહેલો, નીલમણી, રક્તમણી, શ્વેતમણી, આવા સરસ મજાના મહેલોને જોતા થતા ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી આગળ ચાલ્યા. જ્યાં જાય ત્યાં ભગવાન સહજાનંદ સ્વામીને જોવે. જે તે ધામના મુક્તો ભગવાનનું આ સ્વરૂપ જોઈ અને ભગવાનની વંદના અને પૂજા કરે. કેસર ભગત જોઈ ગયા કે આહા મહારાજ તમે આવડા મોટા છો તો આજ ખબર પડી. શું જ્યાં જાય ત્યાં સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણનો જય જયકાર થાય. અક્ષરધામની અંદર લઈ ગયા. કેસર ભગતની સાથે ભગવાનનું સ્વરૂપ અને અક્ષરધામના તખત પર બિરાજમાન ભગવાનનું સ્વરૂપ, બે સ્વરૂપની નજર કેસર ભગતે કરી. બે સ્વરૂપ એક જોયા. આહા આ સ્વરૂપ ને આ સ્વરૂપ એક છે. કેસર ભગતના જોતા થકા ભગવાનનું ધામસ્થ સ્વરૂપ અને મહારાજનું સ્વરૂપ બે એકરૂપ થઈ ગયા. કેસર ભગત ભગવાનને વંદના કરી. મહારાજ મારા તો ધન ગળી ધનભાર
અક્ષરધામની જે સૃષ્ટિ હતી એનું દર્શન કર્યું. કેસર ભગતના હૈયામાં આનંદ થયો કે આહા મહારાજ મારું જીવન સફળ થઈ ગયું. ભગવાન સ્વામિનારાયણ કે કેસર ભગત તો હવે હાલો પાછા જઈએ. ભલે મહારાજ, જવાની ઈચ્છા તો નહોતી પણ મહારાજ કે હાલો ભગત પાછા. અક્ષરધામમાંથી લઈ અને મહારાજ પાછા આવ્યા. મહારાજ પાછા આવ્યા તો શ્રીજી મહારાજ કીધું આપણી સાબરમતી નદીને સામે ગુલબાઈ ટેકરા વિસ્તાર છે ને, ત્યાં ટેકરો હતો મોટો, એટલે નામ જ એનું પેલું ટેકરો, ગુલબાઈ ટેકરો. શું ટેકરે મહારાજે મૂક્યા. મહારાજ કે હવે જતા રહો. મહારાજ હવે મારાથી ન જવાય. શું મહારાજ કે આટલે બધે જઈએ એવા બ્રહ્માંડોની ગતિ આટલું નહીં જવાય. એ તો મહારાજ તમે જોડે હતા, એ તમારી સામર્થ્ય આવ્યો તમારી જોડે, તમે મને લઈ ગયા. અહીંયા જવાય નહીં. મહારાજ આ તો કેમ જાઓ? મહારાજ કે જરા આમ ઝીણી નજર કરો જોઈએ. તો આમ દૂર નજર કરી, કઈ દેખાય છે? મહારાજ કઈ દેખાતું તો નથી. મહારાજ કે હવે ફરી નજર કરો તો પછી ફરી નજર કરાવી. કેસર ભગત કે મહારાજ એક દીવો દેખાય. તો મહારાજ કે દીવો દેખાય છે એમ સીધા હેલા જાઓ. તો મારા દેશમાં નદી છે, જવાય કેમ? દીવામાં પડવું અંદર. મહારાજ કે કઈ આડું આવશે નહીં, જાઓ દીવો જોઈને હાલ્યા જજો, સીધા જ કાલુપુર મંદિરે પહોંચી જશો. દીવો જોતા જોતા એવા નદી વચમાં આવતા ટેકરા, બીજું ત્રીજું, ઝાડા ઝાંખરા, કાંઈ આડું આવ્યું નહીં. એવું નિરાવરણ દેહ ભગવાને કર્યો. તે સીધા દરવાજે આવ્યા. દરવાજે આવીને દરવાજો ખખડાયો. અંદર ખોલો તો કે કોણ? કેસર ભગત. કેસર ભગત તો મંદિરમાં છે, કાંઈ બહાર ક્યાંથી હોય? શું? કેસર ભગત કે હું પાર્ષદ બોલું છું, ખોલો. બે ચાર વખત કીધું એટલે જરાક વિશ્વાસ આવ્યો, પછી ખોલ્યું તો કેસર ભગત. અરે ભગત તમે તો અંદર હતા ને, રાત્રે તો બહાર ગયા નથી. કે બધી વાત પછી ગયા, હવે મને તું જવા દે અત્યારે. કે શું? કેસર ભગત ઉતારે આવ્યા અને પછી બધી સવારે વાત કરી. પછી આચાર્ય મહારાજે કીધું કે પેન્ટરને બોલાવો. શું? પેન્ટરને બોલાવીને જે જોયું તું ભગવાનની સાથે જ્યાં હતા એ કેસર ભગતે બનાવેલો બ્રહ્માંડનો અને અક્ષરધામ સુધીનો નકશો એ આપણા મ્યુઝિયમની અંદર છે. એ પ્રસાદીનો નકશો. આવી ગતિ થાય 14 લોક. 14 લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કે ભગવાનના ભક્તની એક ગતિ થાય છે. જે આવી રીતે ભગવાનનું ધ્યાન કરે છે અને મહારાજા શક્તિ અને સામર્થ્ય એ જરૂર આપે છે. મહારાજ 14 લોકની રચના એને દેખાઈ આવે છે. પાછી ગતિ પણ કરવી અને અહીંયા બેઠા થકા એ જણાઈ જાવ ક્યાં શું પડ્યું. મહારાજે વચનાત્મા લખ્યું. મહારાજ કે સિદ્ધ પુરુષ હોય તો લાખો ગાઉની અહીંયા બેઠો થકો વાતને સાંભળે. બીજી વસ્તુ મહારાજે કહી. મહારાજ કે લાખો ગાઉ દૂર કોઈ પદાર્થ પડ્યું હોય તો અહીંયા હાથ લાંબો કરીને લઈ લે. આવી સામર્થ્ય. એટલે આ કહેવાનો હેતુ કે જેમ આ લોકની આપણને બધી ઈચ્છા અને કામના છે, એવી ભગવાનના ભક્તએ આવી પણ રાખવી અને સંકલ્પ કરવો કે હે મહારાજ આપનું ધામ કેવું હશે, ગૌલોક વૈકુંઠ કેવું હશે, આ 14 લોકનું બ્રહ્માંડની આપે આવી રચના કરી છે કેવું હશે, એવો સંકલ્પ કરે મહારાજ કે તો ધ્યાન ભજન કરતા 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 આ મહારાજ કે એને 14 લોકની રચના દેખાઈ આવે છે. અને તે સ્વરૂપ અતિશય મોટું પણ નથી દેખાતું. જ્યારે આ બ્રહ્માંડ જે છે મહારાજ કે એ બ્રહ્માંડની રચના જોવે છે, એમાં ભગવાનનું જે વિશ્વ રૂપ જોવે છે એ હોય તો નાનું જ છે પણ સિદ્ધિના કારણે થઈને ભગવાન એને વિશાળ દેખાડે છે. મહારાજ આવી રીતે ભગવાનના ભક્તે મહારાજ કે ભગવાનનું જો ધ્યાન કરે તો બ્રહ્માંડ આદિકની સામર્થ્યને એ પ્રાપ્ત કરે છે. અને એમ કરતા કરતા મહારાજ કહે છે આ જીવ છે એ જીવની અંદર હવે જોજો સામર્થ્ય આવે એટલે પાછા સ્વભાવો વધે. આમાં એવું હોય એટલે એ તકલીફ છે પાછી મોટી. કંઈક પાવર આવે ને, પૈસા આવે તો આપણે નહીં ડોળા કાઢતા. પૈસા આવે ડોળા કાઢીએ ને, આવો ભાઈ શું તરત કહીએ ને આપણે એમ નહીં એમ જ થાય છે એમ કે આપણે શું હા એ ઓમ નહીં ઓમ જ થાય કે એમાં કાંઈ ફેરફાર ન થાય. પૈસા આવે તરત સ્વભાવ અંદરથી છે ને એ પાછા અંદરથી અણીઓ કાઢવા માંડ્યા. તો મહારાજ કે આવી રીતે ભગવાનનું ધ્યાન કરતા શાસ્ત્રમાં જે કંઈ પદાર્થ કયા છે એ બધા એની દ્રષ્ટિમાં આવવા માંડે છે. બ્રહ્માંડોની અંદર ગતિ થવા માંડે છે. બેઠા થકા બધું દેખાય છે અને આવું થઈ જાય. ભગવત કૃપાથી જ થાય. પણ એ ક્યારે થાય છે કે જીવ થોડી પણ આ રસ્તા ઉપર મહેનત કરે તો થાય.
મહેનત ન કરે તો ન થાય. જો ઊંઝાના બે ભગત થયા, આમ તો આગળ જૂની વાત છે, પણ એ ભગો અને ભક્તિ બે જણા હતા, તો એ બે જણાને સમાધિ થતી, ભગવાનના મંત્ર પ્રતાપે થતી હતી, ભગવાને કૃપા કરી અને થઈ. તો એ સમાધિની અંદર જાતા અને સમાધિની અંદર ભગવાનનું એમને દર્શન થતું, દ્રષ્ટિમાં બધા પદાર્થ આવવા પડે. તો ત્યાંથી આવતા તો અહીંયા પરીક્ષા કરતા, આપણે કાલુપુર મંદિરનો પ્રસંગ છે. શું? તો સભાની અંદર આવતા અને પૂછતા કે તમારી સમાધિ સાચી કે ખોટી, એની સાબિતી શું? તો કે સાબિતી તમે કોઈ આપીએ. તો એક તો યધ્ય પ્રસાદજી મહારાજ હતા. તો યધ્ય પ્રસાદજી મહારાજ કીધું કે અક્ષરધામમાં જાઓ અને અક્ષરધામમાં તમારા હાથ દેખાડો, ત્યાં કાંઈ છે? તો કે ના. ઓકે, હાથ ખુલ્લા રાખો. સમાધિની અંદર મોકલ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સમાધિમાં ગયા. પછી મુઠ્ઠી બંધ કરી દીધી આમ કરીને. આમ સમાધિમાં જઈ યધ્ય પ્રસાદમાં કીધું મહારાજ પાસેથી લવિંગ લઈ આવજો અક્ષરધામમાં. તો કે ભલે. અક્ષરધામમાં ગયા. મહારાજ કે હમણાં સમાધિમાં આવ્યા હતા અને પાછા કેમ આવ્યા? તો કે મહારાજ હવે નીચે લોચો પડ્યો છે, સાચું માનતા નથી કોઈ. સાચું માને તો વાંધો નહીં, પણ સાચું માનતા નથી, એટલે હવે પરીક્ષા દેવી પડશે. મહારાજ કે શું છે? નીચે બધા એવું કહે છે જો સારી સમાધિ સાચી હોય તો અક્ષરધામમાંથી લવિંગ લઈ આય. તો મહારાજે અક્ષરધામમાંથી લવિંગનું ઝાડવું ઉગાડ્યું. લવિંગ એમને તો આવે ને, ઝાડવું તો અક્ષરધામમાં ઉગાડવું પડે. આ તો ખાલી લૌકિક વાત છે. તો મહારાજે કહ્યું કે લો, એમ કરીને મહારાજે તાજા લઈ ગયા. સુકાઈ ગયેલા નહીં, આપણી પાસે સુકાઈ ગયેલા હોય, લીલા અને તાજા લઈ બેને આપ્યા. મુઠ્ઠી વાળેલી હતી, અહીંયા આવ્યા, સમાધિમાં આવ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સભાની અંદર બે હાથ ખોલ્યા તો બેના હાથની અંદર લવિંગ મુઠ્ઠીની અંદર હતા. પછી બધાએ વાતને સાચી માન્યા. બેઠા થકા મહારાજ કહે છે જે કંઈ શાસ્ત્રમાં કહ્યું છે બધી જગ્યાએ એની દ્રષ્ટિ પર. એવી તો ઘણી બધી વાતો શાસ્ત્રમાં લખાય. પર્વતભાઈ હતા તો છોકરો હતો લક્ષ્મણ કરી, નાનો જ બાળક હતો. સંતોએ વાતોમાં વાત કરી, લક્ષ્મણ નાનો છોકરો હતો. તો એ લક્ષ્મણને પર્વતભાઈ સામે બેઠા હોય અને ખાલી દ્રષ્ટિ કરે તો સમાધિ લઈ જાય. નિષ્કુળાન સ્વામીએ ભક્ત ચિંતામણીએ પણ વાત લખી. શું? વડોદરાની અંદર એક લખો હતો. લખો તે લખો તો ગામમાં જમ આવેલા તો બધા મારી મારી મૂકી હોય છે, જમપુરી બધી. કેટલી તાકાત, સામર્થ્ય કેટલી! આ સામર્થ્ય જે મહારાજાએ લખી છે. મહારાજ કે આવા ભક્તને આવી સામર્થ્ય આવે છે, જબરજસ્ત. શું? તો શાસ્ત્રમાં જે જે પદાર્થ કયા છે બ્રહ્માંડોની અંદર, જ્યાં જ્યાં શું છે એ બધું જ એની દ્રષ્ટિમાં આવે છે. અને એના જીવાત્માને વિશે કાંઈક નાસ્તિક ભાવ રહ્યો હોય તે મટી જાય છે. હવે આની સાથે એક ભાવ પડ્યો, સામર્થ્ય આવે ત્યારે અંદર કંઈક નાસ્તિકતા આવી જાય કે હું જ શું, એમ મને હું કરતા હું ભગવાન છું એવું થઈ જાય. હું ભગવાન. શેખ મિયા હતા ને, દેખો મેરી દાઢી, દેખો મેરી દાઢી. મહારાજ કે સિદ્ધમાં સત્સંગ કરવા કોણ જાય છે? શેખ મિયા કે મહારાજ હું જોઉં, એમાં શું? પણ એક શરત. તો કે શું? મને તમે સામર્થ્ય આપો. મહારાજ કે સામર્થ્ય શું જોઈએ? તો કે હું બધાને સમાધિ કરાવી શકું એવી સામર્થ્ય આપો. મહારાજ કે જાઓ આપી. પણ કેવી રીતે? તો કે મહારાજ મારી દાઢી છે ને, શેઠજી કે મારી દાઢીમાં પકડીને એમ કહું દેખો મેરી દાઢી એટલે સમાધિ થઈ જાય, અને એમ કહું દેખો મેરી દાઢી એટલે સમાધિમાં નીકળી જાય. મહારાજ કે એક શરત. તો કે શું? તમને સામર્થ્ય આપીએ પણ તમારું કોઈ પૂજન કરે, તમારી કોઈ સેવા કરે, તમને ભેટ દક્ષિણા આપી, તમારે લેવાની. અરે મહારાજ તમારી સામર્થ્ય હું કાંઈ થોડો લઉં. મહારાજ તો પણ ધ્યાન રાખજો, લઈ લેતા નહીં. અરે મહારાજ તમારી આજ્ઞા શિર માથે. પણ મહારાજ સિંધમાં પછી સત્સંગ કોણ કરાવે? એટલે આપની કૃપાએ હું જઉં અને સિંધની અંદર ખૂબ સરસ સત્સંગ કરાવું, કેટલાયને આપના ચરણની અંદર લાવી અને આપના ભગત બનાવું મહારાજ. એવી સામર્થ્ય મને. મહારાજ કે ઠીક. આ તો ઉપડ્યા 2 દાડા કીધું દેખો મેરી દાઢી, સમાધિ થવા માંડી, ઉતરવા માંડી. આ તો શેખજી થઈ ગયું, ભગવાન હોવું તો હોવું કે 4 દાડામાં. ભગવાન હોવું તો હોવું એમ થઈ ગયું તરત જ. પછી તો સોના ચાંદીના ઘરેણા પહેરવા માંડ્યા, રત્ન જડિત મોજડીઓ, માથે મુગટ, અને શેખજીની જગ્યાએ ભગવાન શેખજી થઈ ગયા. હજારો માણસો પાછળ ફરવા માંડ્યા. શેખજી ભગવાન આવ્યા, શેખજી ભગવાન આવ્યા. તા તો શેખજી તો આમ તમે જોવો તો સમજ્યા, ખાવા પીવાનું, અરે જલસા જે હતું એ બધું
આમ બધું એક બાજુ રહી ગયું. શેખજી સમજ્યા, આ શેખ ભગવાન બની ગયા. મહારાજને ગઢપુરમાં સમાચાર મળ્યા, મહારાજ એક ભગવાન નવા થયા છે. મહારાજ કે વળી કોણ? મહારાજ તો જાણતા હતા. શું? મહારાજ કે નવા ભગવાન કોણ થયા? મહારાજ એલા શેખજીને તમે સામર્થ નતું આપ્યું? તો કે હા. ઈ એમ કે છે ભગવાન હું છું? મહારાજે ના પાડી હતી. તો આયા સમાધિ પ્રકરણ ચાલે શેખજીનું, અને શ્રીજી મહારાજ ગઢપુરમાં બેઠા હતા. મહારાજે આમ કરી આમ હાથ મૂક્યો ને હાથળ ઉપર, તે શેખજીમાં દાઢીનો ભી છૂટી ગયો તરત. સમાધિ વાળા એમને આમ દાઢી હાથ ફેરવા ગયો, દેખો મેરી દાઢી. ના તો સમાધિ કોઈ થાય અને જેમ થઈને કોઈ ઉતરે નહીં. ભરાઈ ગયા શેખજી બરાબર ના. અને પછી શેખજીને મારવા લીધા. એવા માર્યા. શેખજી કે મરી ગયા, મને છૂટો કરો અહીંથી. ભાગ્યા મહારાજ પાસે ગઢપુરમાં આવ્યા. મહારાજ મારા ગુના માફ કરો. મહારાજ કે ના પાડી હતી ને. શું? હા શું? જીવની અંદર મહારાજ કે શું આવી જાય? નાસ્તિક ભાવ આવી ગયો. ભગવત ભાવ ભગવાનમાં હતો, એ જતો રહ્યો. અને અત્યારે વર્તમાન કાળે ધરતી ઉપર 350 ભગવાન છે અત્યારે. આજની તારીખમાં, આજની તારીખ છે ને, પ્રાકૃતિક અત્યારે એટલા ભગવાન છે. ઢગલો ભગવાન છે અત્યારે. શું? ધરતી ઉપર એટલા ભગવાન આજે પણ છે. પણ મહારાજ કે છે ભગવાનના ભક્તએ કોઈ મહારાજ કે સોનું રૂપું ચાંદી કરી આપે, હથેળીની અંદર કોઈ ભગવાન દેખાડે તો એ ભગવાન સિવાય કંઈ પ્રતીતિ લાવી નહીં. હા, એના શાસ્ત્રમાં નિયમ કીધા છે. પરીક્ષા કરવી કે ભગવાન છે. જો આ બેઠા છે કોઈ એમ કે હું ભગવાન છું, તેની પરીક્ષા કરાય. શું? ચરણની અંદર 16 ચિહ્ન હોય અને શરીર ઉપર 81 તિલ ને ચિહ્ન હોય, એ ભગવાન હોય. 64 તિલ તો ખરા, પણ એક્સ્ટ્રા એક સ્વામી વાતોમાં લખ્યા એટલે મેં વાત કરી. શું? આ એ જેની પાસે હોય તો સમજવું કે ભગવાન છે. બ્રહ્માંડની અંદર સમાધિ કરાવી અને ભગવાનના અનંત લોકની અંદર લઈ જાય એવું સામર્થ્ય હોય તો એને કહેવાય ભગવાન છે. એટલે અમુક પ્રકારની સામર્થ્ય હોય તો એને ભગવાન કહેવાય. 6 પ્રકારના ભગ શાસ્ત્રોમાં કહ્યા. એટલે અહીંયા મહારાજે કહ્યું કે આવી રીતે ભગવાનનો ભક્ત છે એનો જે નાસ્તિક ભાવ હોય એ નાસ્તિક ભાવ ટળી જાય છે અને આ ધ્યાને કરીને તત્કાળ સિદ્ધ દશાને પામે. આવી રીતે 5મા વચનામૃતમાં મહારાજે બહુ બધી વાતો કરી છે. મહારાજ કે આવી રીતે જે ધ્યાન કરે છે એ ધ્યાન થકી આ જગત, આ લોક, આ પરલોકની અંદર સિદ્ધિનો, સામર્થ્યનો, જીવનની સક્સેસતાનો બીજો કોઈ ઉપાય નથી. માટે આ લોકમાં જેને સુખી થવું હોય એને ધ્યાન કરવું અને પરલોકમાં સુખી થવું એને ધ્યાન કરવું. બીજાનું ધ્યાન રાખવું, આપણું ધ્યાન રાખવાનું એટલે મજા આવે. આમાં બીજાનું ધ્યાન રાખીએ તો રાતે ઊંઘ નથી આવતી. એવું બીજાનું ધ્યાન રાખે આપણી ઊંઘ જતી રહે. એટલે આપણું ધ્યાન રાખવાનું. હા, બીજાનું બહુ ધ્યાન રાખવાનું. આ જેટલી જવાબદારી હોય એટલું રાખવું. ઘરમાં છોકરા પરિવાર એટલું રખાય કે જે જવાબદારી છે એટલું. અને કોઈ એ ધ્યાન ન રાખો તો ઘરવાળા છૂટાછેડા કરી જતા રહે. એટલું રાખવું પડે. એવું થાય ને. એ ધ્યાન ન રાખે જતા રહે કે તમે ધ્યાન નથી દેતા, ફરવા નથી લઈ જતા, દાબેલી ખાવા નથી લઈ જતા, પાણીપુરી ખાવા નથી જતા, હે ને? એવું કે ને, એવું કે. એટલે એ થોડું ધ્યાન એ રાખવું. હા, ક્યારેક લઈ જવા 12 મહિને 2 વખત, એમાં વાંધો નહીં, લઈ જવાય. ભાગવતને એવું લખ્યું છે. કૃષ્ણ ભગવાન હતા ને, 16,108 રાણી હતા ને, એ ધ્યાન રાખતા. એવું સંસારમાં પણ પતિ પત્નીનું એકબીજાએ ધ્યાન રાખવું. એનો સંસાર સારો ચાલે અને ભગવાન એની પર રાજી થાય. ભક્તજનો, 5 દિવસ સુધી ભગવાનનું અમદાવાદનું પહેલું વચનામૃત, એમાં જે કાંઈ ભગવાનને પૂજાયું એવી બધીને વાતો કરી. હું કાંઈ વિદ્વાન નથી, પણ આપણે મને જે ગમ્યું એ બધું તમને સંભળાયું અને તમે સાંભળ્યું એટલે તમારો બધાનો ખૂબ આભાર. બરાબર? બેઠા એ આભાર તમે જતા રહો. એટલે ખૂબ ધન્યવાદ. જો કે આ મંદિરમાં તો ઘણી વખત મને કથા વાર્તાનો લાભ મળતો જ રહે છે. એટલે ભગવાનની કૃપા, તમારા જેવા ભક્તોનો ભાવ અને પ્રેમ, અને મને ગાંઠોડિયામાં આનંદ બહુ આવે છે, મજા બહુ આવે. હું એટલે જ આવું વારે મજા આવી પડે ને પાછું. મજા આવી બધાનો, મોટા વડીલોનો, યુવાનોનો, ભાઈઓ બહેનોનો બધાનો ભાવ ખૂબ છે. એટલે કથા વાર્તા કરવાનો આનંદ આવે. અને મહારાજે કહ્યું કે સંતોએ કથા વાર્તા કરી અને ભગવાનના ભક્તોને રાજી કરવા અને હરિભક્તોને, સંતોને જે કંઈ નાની મોટી જરૂરિયાત હોય સેવા કરીને રાજી કરો. અરસપરસ છે. બરાબર છે? હા, એવી રીતે હોય.
કે મહારાજ કે અણવસ્ત્રે કરી સંતોને લાગ્યા કે તો કેવો લડવાય ને કાંઈ. એટલે અને સંતોને એ આજ્ઞા કે ભગવાનના ભક્તોને કથા વાર્તા કરીને રાજી કરવા. તો પવિત્ર ધનુર્માસ 5 દિવસ ભગવાનના ચરિત્રો